કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કમર તોડી નાખી, કેરી સહિતના પાકનો કચ્છર ખાણ વાળી દીધો. સુરત સહિતના જિલ્લામાં ખેડૂતોના કેરી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાક્યા વગરની કેરીઓ જમીનદોસ્ત થઈ જતા આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. આકાશી આફત સામે ખેડૂત જાણે કે હારી ગયો. ગુજરાતના અનેક વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. તેથી ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે. ખેડૂત અગ્રણી અને કોંગ્રેસના નેતા દર્શન નાયકે સરકારની રજૂઆત કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવા માંગ કરી. મહત્વનું છે કે હાલ ખેતીવાડી અધિકારી દ્વારા ઓલપાડ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે. મિની વાવાઝોડા સાથે ત્રાટકેલા માવઠાએ કેળાના પાકને આ રીતે જમીનદોસ્ત કરી દીધા. ખેતરમાં ઊભા પાકનો કચ્છર ખાણ વળી ગયો. ખેડૂતોની મહેનત પર માવઠાનું પાણી ફરી વળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો. સુરતના કામરેજ તાલુકાના મોટાભાગના ગામોમાં કેળાની ખેતી થાય છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન સાથે માવઠું થતાં 60% પાક નિષ્ફળ બની ગયો છે. સુરત જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ડેરી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના પાકોને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. માવઠાએ વધુ એકવાર ખેડૂતોને લાચાર કરી દીધા છે. માવઠા અને વાવાઝોડાની ઝપેટમાં આવી જતા 60%થી વધુનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે.